કે લોકો અમને ફોન કરે છે, અમારી પાસે જવાબ માગે છે, તો વહીવટી તંત્રની જે કંઈ જવાબદારી છે એ હું તમને પૂછું છું કે આ રોડ ધોવાય છે શા માટે, એનો મને જવાબ આપો. એમની પાસે જવાબ નહોતો. એટલે મેં એમને પૂછ્યું, ચાલો આનો તમારી પાસે જવાબ નથી, રોડ કેમ ધોવાય છે એનો જવાબ નથી, તો જવાબદારી કોની એનો જવાબ આપો. જે રોડ ધોવાઈ જાય છે, ખાડાઓ પડે છે, જવાબદારી કોની? તો એ પણ એમની પાસે જવાબ નથી. તો આ તો વહીવટી તંત્રની જવાબદારી છે. રોડ કેમ ધોવાય છે કોની જવાબદારી છે? એ કંઈ ધારાસભ્યની કોર્પોરેટરની જવાબદારી નથી. કારણ કે રોડ શાસકો મંજૂર કરે, કામ મંજૂર કરે, બનાવડાવે તો વહીવટી તંત્ર, સુપરવિઝન તો વહીવટી તંત્ર કરે. તો રોડ કેવો બન્યો છે, કેવા રિપેરિંગ થયા છે, તો વહીવટી તંત્રની જવાબદારી. અને એટલા માટે મેં જવાબ માગ્યો હતો કે તમે જે જવાબ આપો એ મારે લોકોને જવાબ આપવાનો છે. જવાબદારી કોની, શું કામ તૂટે છે, એ લોકોને મારે જવાબ આપવો છે, જેનાથી લોકોને સંતોષ થાય. પરંતુ વહીવટી તંત્ર પાસે આનો જવાબ નથી. એટલે ચોક્કસપણે માનું છું કે સંપૂર્ણ જવાબદારી વહીવટી તંત્રની છે. સાહેબ, બીજું એક વસ્તુ એવું છે કે ક્યાંક અધિકારીઓની ઈચ્છા શક્તિ પણ નથી, એવું લાગે છે કે શું આપનું માનવું કંઈક? એ જવાબદારીમાં બધું જ આવી જાય. માણસ અધિકારી તરીકે નોકરી કરતો હોય, ફરજ બજાવતો હોય, તો એમની પોતાની જવાબદારી બને છે. અને એ જવાબદારીમાં બધું જ આવી જાય. પોતાની ફરજ પણ આવી જાય, પોતાની નીતિમત્તા પણ આવી જાય, બધી જ વાત એમાં આવી જાય છે. એની ઈચ્છા શક્તિ કેટલી છે બધું જ આવી જાય. એટલે સંપૂર્ણપણે જે કાંઈ રોડ ધોવાયા છે, જે કંઈ ખાડાઓ પડ્યા છે, એ અધિકારીઓ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારી અને લોકોને સંતોષ થાય એવી સંતોષકારક કામગીરી કરવી જોઈએ.